કિસ કોલો પડ્યું માથે બે ગયું ગી શરીર કામ કર્યા જેવું માન નથી. મૂકે છે તડકામાં કે નું કામ કરે હગે પૂરું રામ રામ સીતારામ બધાય દૈરાને કે બધાય મજામાં. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં ને હવે કાલે માધવપુર મેરો તો કરે એવા ઠાકોરનું જાગરણ બોલે આજ વાત પૂછો માં રાણીને તો એટલો થાકોડો લાગ્યો. એવો કઈ તને જ લઈ ગયો એવું શિયાર હાડા શિયાર વૈગનમાં થોડું કામ હતી બપોરે છોકરીમાં તડકો આવે હું બપોરે આવતો તો કે એવો થાકોડો કાવ લાગ્યો ખેતરમાં જ કામ કરવા તો નતા કે ભરવા જ ગતા ને મેરામાં ખાલી એક આટો તા બે આટા માન માર્યા. હા 2-3 આટા માર્યા તો ઈ કે આ ઉજાગરો નો એટલે લાગે તો એવો કઈ થાકોડો નથી લાગ્યો તડકો હે છોકરીમાં તડકો આવે બપોર ટટાનું કઈ ઠામ નું કે ના ખાંખરી ઉઠી નાઈ ધોવે નું કઈ ફરિયાન વાર નાખવા છે 4:30-5 જેવું થયું હે કઈ હા ટાઈમી વંટા નથી ખબર એ તો રાતે પછી વાંધો ન આવે તો પૂગે કા ટાઈમે કઈ તોય. હા 3:30 વાગે પૂગ્યા હતા ટાઈમ ની બેમ ની કઈ ખબર હતી નહીં ને હું એગાતા આવે બધા લુગડા બદલાવે ને જટ બાકી માધવપુર મેરામાં આવી મજા બહુ ગોઠવણી અસલ હતી ને બધી વસ્તુ એવી અસલ હતી ને ગોઠવણી ઓલે હસ્તકલા અને હસ્તકલા કેવું બધે હાથની બનાવટની વસ્તુ બધી ને અલગ અલગ બધાય લગભગ સ્ટોલ આ વખતે વ્યુ ગયો ને. હા લગભગ વ્યાગા હા ને ઓછા હે પરવા કરતા ઓછા હે સ્ટોલ સ્ટોલ એટલે જ છે પણ ઓલા બધા નીકળેગા ખાલી પડ્યા સ્ટોલ વ્યાગા ખાલી એ બધા. પડ્યા હતા હે કામ મેરો તા 21 તારીખ લગન નો હે પડે પાછું તા જવાય નહીં આજ લગભગ આજ છે ને કાલે હે હજે. આજ મારો મોટો ભાઈ લગભગ જવાનો હતો મેરામાં હવારી ફોન આવ્યો તો તે કહેતો હતો ખેદારો આજ જાય કાલે એવું હતો અમાર ભેગો કામ જાતું તો એનો પછી એના દોસ્તારો ને બધાય જાય. હા કાલે હે ને એને ફોન કર્યો તો પણ એ દોસ્તાર નતો આવ્યો. ઠીક ન કરાવત નહીં કાલે હા એ આજ જવાના હતા. પાછો તારતા આપણે હાઈતા માઠમ નો હમણાં મેરો આવે છે હા મેરામાં જેવી પછી આપણે કેવું લાગે ઈ કે મેરા આજુ ઘરે રામાપીર ના તો મંડપ તો જાજા થયા ને બધા ઉપર પ્રસન્ન થઈ ગયા. તો પછી જો જાંબુહર ઉતો પછી ગોરહર ઉતો વિહાવાડે ઉતો એ તો આપણે અમુક જગ્યાએ તો ખબર ઈ ન હોય તો મેરામાં તો જેવા એ ઘેર રહેવાનું હમણાં તારતા હમણાં 5મા મહિના 9 તારીખે ટકા ચોપાટી મંડપ છે જો પછી તો તારતા હાઈતા માઠમ નો મેરો આવે છે 8મા મહિનામાં તો હોય ને 8-9મા મહિનામાં તારતા હમણાં અનિલ નો બર્થડે આવે એ બર્થડે માં કઈ ના આપણે પાર્ટી કે રાખવી હતી મારો બર્થડે આવે આ તા કાં ખાલી તો બર્થડે આવે પણ એમાં કેવું છે 9 તારીખે મંડપ છે કાલે ઉતો રવિ નો બર્થડે. હા કાલ રવિ નો બર્થડે હતો રવિ કેવો બેગો તો મી હાથ ખંભે રાખ્યા કે કોણ છે બાકી પણ આવી મજા મજા આવી હા મજા આવી હો પણ ન્યા બધું આયોજન ને એવું અસલ હતું કલાકારી કિંજલ બી આવ્યા હતા ને એટલે બહુ અસલ નું હતું આયોજન એવું અસલ હતું ન્યા મન તો એલા મોરના પીસાની ડિઝાઇન કરી હતી ને એ બહુ ગમતી હતી હો. ઈ દર વખતે હોય તો આપણે ઓલો ખેલાઈ કરતા હોય ખબર હે કે વાંદરો બને ને એક ભાઈ હોય ને હા ઓલે એ આજુ ખરા નતો એ હોય પણ દીનું ઈ હે કદાચ દીનું હોય આપડી હે જાવા મોડું થઈ ગયું રાત થઈ ગઈ હતી જો દીના ગાવત ને તો વાંધો નતો કઈ દીના ગાવત તો આપણે બધું જોવા જળત આ તો આપણે હે ને પછી દીના ગાવત ને તો આગળ ઓલું વાન હે ખબર હોય તો ના ઈ તો મણીતા નથી ખબર ન્યા વાંદરા ને બધું જોવા મળે આપણે ઓછો આશ્રમ હે ઠીક ઈ મને નથી ખબર ઈ સાઈડ આગળ માધવપુર જ છે કારક જાય હું ત્યાં મજા આવે ત્યાં જોવા જેવું ઘણું છે ઈ સાઈડ જાય હું ના તો સાઈ ને કારક પણ ત્યાં હે ને આપડી ઈ થાય ને આપડી ગાવ હોય તો હાવ શાંત વાતાવરણ હે અસલ નું હા એ થાય કે ના બેઠા રહીએ એવું હે હજી તો 21 તારીખ લગન હે હા મેરો થયો કાલે છેલ્લી તારીખ 21 તારીખ સુધી હા મી હે ને કઈ શોપિંગ નથી કરી પણ એક વસ્તુ કરી કામ કરી થેલો લીધો હા એક કોકડક મી થેલો લીધો હા યાદી હાટુ રીધી લીધો ને મે લીધો ફરી વાર આવી ગયો એવું કે ઠાક વિસરે દાખા પણ જરા ખાડા ઘરમાં અસલ ભીડાઈ વાળા પોતા કર દાખા તો ટાઢાર થઈ જાય કોને કહું કપ જેવું છે કોણ અવાજ નહીં એવો નીકળે કપ જેવું તો કઈ નથી મણીતા તો કઈ અવાજ નહીં તો તે કરતા કરે એ તો હુતી હતી ને એટલે હુતી હતી ને એટલે હા હા એ રસ નથી કર્યો કર્યું તો કઈ એવો તો અવાજ એ મારી નીંદર ઘડીકમાં ન ઉડે મારો અવાજ છે એવો જ છે પણ આ અવાજ આવે ને એટલે ધૂળી ને થભરાતું હા સમજાણું માધવપુર નો મેરો બોલે જી બોલે કાલે સુતર ફેણીને ખાધી ને ગરમી લાગે હતા
ખવડાવી હતી ધરાર પાણીની બોટલ ન લેવા ગયો પાણીની બોટલ સેટી આવતી ને સુતર પાણી નથી હોતી હું તીખો સણા મસાલા ખાતા તીખું લાગ્યું તો બહુ મીઠું થઈ જાય એટલે ઈ કરતા પાણીની બોટલ લેવા દીધી હોતા ગરા બેહાડવાને કરતી તારે જ ઉપાધી હે ગરા બુઢી કે બાલ બુઢી કે બાલ એને હિન્દીમાં કહેવાય બુઢી કે બાલ એની સુતર ફેણી વધારે કે પેલા બહુ વેચાતી હો ગલીમાં આવતા વેચવા પેલા પણ એ આવે કેટલા હે પેલા 5 રૂપિયાની ન આવતી એવું કેટલા ની આવે 20 રૂપિયાની મેરામાં ની જબડી સુતર ફેણ અને આથી એક કામ કરીને ખાટલી દે ને મને જરા ઈ મારે દેવાની જો કે મારે એઠવાડો નાખા તો ઊભું થાવું જો હતું હાલ આપા બીજું કામ કરવું મારે આપા એ તો થોડુંક તો બાયુનું કામ ઈ કરવું પડે હાલે ખાટલી એ ખાલી જો ખાટલી જ દીધી હતી બીજું કઈ નથી કર્યું હા જો બીજું કઈ નથી કર્યું કરીએ તોય કામ દે કર્યું ખાટલી આપી એક આ તો કર્યું ને હા બો ઈ એક તારું કામ આજ આખા દીનું ચાચુ બધું કામ કરી તો એડિટ કરતી તું મેન કામ તો ઈ જ હોય કેતા તો હું કરા ને તો ઘરનું ને બધું હા તો પછી એ વટાણે પાછું પણ ઈ પણ કહે કે અઠવાડો નાખવે દે ભાઈ હું બોલી વિડિયો સંભળાય તો જ હાસુ મને ન કરનો મને હું હે ને તમે જોયું જો હે 2-3 દિવસ બોખી રહુતી કાલે રૂંઢે હું અનિલ મને તેડવા આવ્યો તો ત્યાં આવ્યા પછી અનિલ ગોબાલ દાઢી કરાવવા પછી હું ત્યાં ઘણા એને ગમતું નતું કે અનિલ વગર લોક નથી ગમતા કે જો ઓહો તો અનિલ તને કર વિડિયોમાં શું બોલે હું વધારે બોલા અનિલ કરતા હે હમણાં તો અનિલ કાઈ બી ડેઈલી વ્લોગ માં હોય બીજું કાઉ તો અનિલ ના હાટાન મારી માં આવે વ્લોગ માં ના મારી બાના હાટાન અનિલ આવે એવું છે આ મારી માં નો આવે હગે ને અનિલ નો આવે હગે હું તો અનિલ ની કાયમ ફોન કરે ને કેતી આવ્યો જ નહીં ચાલે બાકી મૂકવા ને તેડવા જઈવો આ ડેકારો કેવો થાય ને હવે બાય કામ કરે ગટર કરે ને આખા જીઆઈડીસી હા ગટર નું કામ આલે ને એટલે ઓલી વખતે આપણે કેવું જોયું ને લાકડું રાખ્યું પડ્યું તું હા પાછું કામ કે ખાવ ધીમું હાલે તે એક જગ્યાએ ગોડ્યું હોય તો બીજી જગ્યાએ પાછું ગોડવા મળે પણ ઈ કરતા પૂરું નથી કરતા એક જગ્યાએ પૂરું નથી કરતા તો ઈ કરતા તો ઈ નહીં ભેગું થી એક દારૂ પૂરું કરે ને પછી બીજું ગોડતા હોય તો એક ગલી ને તો કાઈ માટે એ પાછું સાંભળતા તા કઈ હેર નહીં આપણું કઈ ઓય ઈ સાંભળે ને જવાબ ઈ ન દે આપણે આ ખબર છે ને પાટીઓ રાખીને નીકળતા હા કેટલો ગટર ઉપર કેટલો ટાઈમ નીકળે એમાં મોટરસાઇકલ ને કાઢવું પડે તો કેવું લાગે પાટિયા ઉપર 2-3 દીત મોટરસાઇકલ કઈક નતું કાઢ્યું ખબર છે બરાબર હા બીક લાગતી હતી ઘરના અંદર પુરાઈને રહેવું પડે આ વર્ષ થી કઈ જો વાહન ચાલુ જ છે હમણાં તો ડેકારો ધૂળ ત્યાં રોડ પાછા નવા બન્યા હતા યાર હા બહુ રોડ પતેગા હા વાખા ટીઆઈડીસી કુલ હો કિસકોલું પડ્યું માથે બે ગયું કેવી ખબર છે માથે ઉપરથી કિસકોલું પડ્યું અજે દેઠાણો નાખે આવે ને બેઠી રહી તત કિસકોલું બરોબર હાથમાં જ આવ્યું ને સીધું ભટકાણું આ મૂકવા ગયું કોણતા તને આ ભટકાણું કિસકોલું તો બિચારું હોજું હોય કઈ ન કરે મને બીક લાગે પણ ઈ હોજું હોય પણ સીતારનું પડે બીક ન લાગે નહીં કે કોકી નો કોઈ મમ્મી રાઈડ કેવી નાખી કોઈ પાહે કે સાંભળતું નથી ને કે મેં રાઈડ સાંભળીને ઘેર આવી ગાવ થયું એ તો બિચારું ઉપર ચડે ગયું પાછું રામડા ઉપર ઈ બેગું મારાથી રાઈડ સાંભળે પણ બિચારાને કર ચડે ગયો ઉપરથી એ હાસી વાત છે હું પોતા કરવા માંડ્યો હું કા જલ્દી થઈ જાય એમાં એવું છે કે ગરમ હવા કેવી આવે હા આ ખોલ નાખે જારી હમણાં તો ગરમી એટલી વાત પૂછ અરે હાથી જરાક ટાઢર દે તાર તઈ થાય કે એસી નથી પેલી ઓય હા પણ એસી માં પછી એવું છે કે બપોરે બહાર નીકળવું એટલે એસી ચાલુ હોય અરે પછી નીકળવાને આપણે તડકાને નીકળવાનું ભૂલે જ જવાનું કે આ મેં પોતું એવા હાટું જ કર્યું અને પોતું કરીએ ને તો જરાક ટાઢર થઈ જાય હું તો કા કેવલું કુલર લઈ લઈએ પણ તું મારે નથી લેવું કુલર એમાં જણ ઉડે પાણી જણ ઉડે મને ન ગમે અહીં હોય જ જરાક એ આપણે રૂમમાં રાખે તો કબાટ ને પલંગ ને કેવા ના પ્લાય ના અમુક ટાઈમ પ્લાય ફાટે એવું હોય હા એ જણ ઉડે ને આ પાણી આપણે આમાં અડે હાલા તા સૂતું કે હોય આ આપણે નથી સૂતું કે હોય તો પાણી અડે તો કેવું ફાટે એવી રીતે ફાટે ભેદ લાગે અમુક ટાઈમે એટલે મારે કુલર નથી લેવું એના કરતા ટેબલ પંખો હારો કે ઈ તો ઉપાદી ની એસી પણ કામ આપણે એસી માં હે ને પછી શરીર ઓલું થઈ જાય શરીર કામ કરે જીવન મૂકે જાય તડકામાં કે નું કામ કરે હગે પૂરું પછી વાત પૂરું ઈ
જો કે તારે તો વાંધો ન આવે ઓફિસ જો કે મારે તો બેંકમાં ન હોય તો વાંધો ને. તોય તું તડકામ કરે હગો ને. જો કે ઓછું હો. પણ તો એસી માંથી બહાર નીકળવું એટલે અમે બેંક ને બહાર નીકળીએ એટલે હા મરે રહીએ. તો પછી આ હા આમ એમ થાય કે દેવતા આપણામાં હે. લેલાડા આવ્યા હો બહાર. પટણ કાયમ આવે ને ઓલે લેલાડા બોલે ઈ પક્ષી. લેલાડા જ કહેવાય ને. હા લેલાડા પાણી પીવા આવે તે પાછા ઘઉં ને નાખ્યા હોય તે ખાવા આવે. પંખો રિમોટ કંટ્રોલ વાળો પંખો નાખ્યો. અવાજ જ ન આવે. ના બિલ બસ જ થાય એમાં જાજી બિલ નું ઓલું થાય. આ પંખો હે ને ખાલી 28 વોટ નો જ ઉપાડે પાવર. હા ખાલી 28 વોટ ફૂલ સ્પીડ માં. સ્પીડ ઉના જેટલી જ હોય. અવાજ ન આવે. આ પંખો એકવાર વાપરો એટલે ઓલો ગમે નહીં અવાજ. આપણા રૂમ માં આવો નખવેલો અવાજ જ ન આવે. આ મમ્મી ના રૂમ માં છે. મેં કામ કરી લીધું એવું જો મેં મેરામ શોપિંગ કરી બેઠી જો મેં હે ને એક આ જેગીસ લીધી ઈ હે ને ખબર નહીં કેટલા ને આવી હોય તો થોડી નથી ખબર મને યાદ ના જ કઈ જો તે લીધી ને થોડી યાદ ન હોય કે એવું બને ના મને યાદ ન હોય હું ભૂલે જાઉં ભૂલો કણી એક જેગીસ લીધી ને એક આ ઠેલો લીધો કે કાક જાવું હોય ને પિકનિક ઉપર એ તો જો કે ઠેલો હે માર મોટો પણ એ મોટો હાસવો બહુ અઘરો પડે આ ઝીણકો હોય તો વાંધો ન આવે આ ફોરો હાવ આમાં આ ઠેલા ઠેકે નહીં મેરાના ઠેકે અસલ હોય કંપનીના ઠેલા બહુ આવે ને ઠેલા જો મારે આમાં કી રાખવાનું ખબર હે જો આ માઈક ને પાવર બેક રાખવાના પછી હે ને આ ફોન રાખવાનો હાસુ ને આ ફોન રાખવાનો મારો પછી આમાં મારી કઈ વસ્તુ રાખવાની પછી આમાં બીજું ગમે એ રાખવું હોય રાખવાનું એવું છે કઈ હા પછી જો આ ઢોકાઈ જાય કેવો હે અસલ એ હજી આમાં એક્શન હે કાં હોય કે ટ્રાઈપોડ તો ન આવે એમાં નો આવે ટ્રાઈપોડ નહીં આવે એમાં પછી જો પાછળનું ખાનું કઈ કામ ન આવે કે ઠેલો આપણે ટાંગો હોય ને ઝીણી લાગ્યા રાખે લુગડા કે કેવું હાલે એવું હાલે કેવો છે કમેન્ટમાં કીજો કમેન્ટ કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું હા ને એ અમારું ચેનલ છે ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો અમારા YouTube માં 2 ચેનલ છે ટોટલ હા એક AR લાઈફ શોર્ટ ને AR લાઈફ આ વ્લોગ એમાં મોટા વ્લોગ આમાં આવે ને ઉમાં એક AR લાઈફ શોર્ટ વ્લોગ છે ને ખાલી AR લાઈફ હા ને હે ને એક એવું હે કે કાલ મેરામાં મારા સબસ્ક્રાઇબર કેટલા બધા ભાઈ કહેતા પણ બિચારા અમુક કરતા હોય ને અમુક હરમાતા હોય ને તેને લીધે ઢેકા મળવા ન આવતા અહીં જોતા હોય કે જાય કે નો જાય એની વિચાર જાય કે નો જાય પછી વિચાર કરે બિચારા અમુક વયા જતા હતા કોઈ મારા પાસે આવ્યું નહીં એવું કઈ ન હોય હરમાવાનું ન હોય અમે પણ તમારા જીવ જ માણસ એટલે કામ અમે કઈ મોટા માણસ ને અમે કઈ મોટા માણસ ને બધાયને મળવા આવવાનું જીણી મન થાય ને જી મન જોવો ને મળવા આવવાનું અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરે જ નાખજો ચેનલ ને તમે વિડિયો જો દરરોજ જોતા હોય તો ખાલી સબસ્ક્રાઇબ કરી નાખજો એમાં YouTube માં જ બટન હોય સબસ્ક્રાઇબ ને બાજુમાં બેલ આઇકોન દબાવજો એટલે તમને નોટિફિકેશન ની બધી મળે અમારો વિડિયો જાર આવે ને ઈ તે હે ને કોઈની પણ હરમાવાની કોઈની પણ મળવા આવવું હોય તો શું આવવાનું જ બધાયને એવું કઈ ને તે રાણી મોણી પછી કાલે જાગૃતા નહીં કરતી હોય કે બધા સબસ્ક્રાઇબર જોવે પણ મને મળવા કઈ નતા આવતા જોવે હું કઈ હરમાતા હોય છે હા હરમાય અમે કામ માણો ઈચ્છે કે એવું તને જ ગમે એટલા ઉસા માણો નારે ના તું એલિયન કે ઈ તો કઈ એવા ઉસા માણસ કે મોટા માણસ ને આપણે બધે માણસ જેવા જ નોર્મલ જ માણસ હોય એવું કઈ રાણી ઉપર કે બે હિંગડા કે ને તારા ઉપર છે તું મણી કે બધું તું કઈ એલિયન હે તો કઈ તો મણી કે બધું ને તું કઈ નહીં ઈ થોડું હાલે હું ખા રાણી આખો કબાટ ઉખેઈ રો કાઈ લુગડું બહાર કાઢ્યું એ મને ન ગમે તોણી તો કાઈ થી કા વાંધો હતો એમાં કઈ અસલ તો ઉતા ગોઠવાલામાં કઈ વાંધો ને હકલલ નતા હે હરખા હકલલ ને એવું હે ઈ તો વાંધો આવ્યો એટલે જ કાઢ્યા ને જોતા હું કઈ નહીં થાકોડામાં લુગડા કાઢીને બેઠી આ જોતા એટલું બધું લુગડું હે હજે તો કબાટમાં હજે ખાનામાં ભર્યા ખોટું બોલો ખોટું નથી બોલતો ભર્યા નાણા હજે પેટી પલંગમાં અંદર એટલા કપડા હે એ તો સણિયા સોરીઓન વાન પીશું આ પસામાં જોડું હે મને લાગે ગણાવ્યો આજ તો જોડું ગણાવ્યો આય બધી ગણ્યા કેટલી થયું તો એ કે મારે લુગડા લેવા છે ચાર જોડું થયું ને થોડું આખું જોડું ગણાવા જો હા ચાર ને કા 5 હા પછી આ એક 100 રેડી એ એનિવર્સરી વાળું હે ને એ પહેલા હા
100 જોડું છે ને 100 ને કા હાથ રાજો હું થોડા બધું ગણાવા તો હું જોવા આગળ કેટલી થાય રાતે એમાં જોડિયું જ નહીં હોયલું હાલે ખાલી ઈ નો હાલે ખાલી કુર્તીઓ હાલે લેગીસ નો હોય તો કામ લીધ્યું તો હોય ને કુર્તીઓ ને કઈ કુર્તી તારી દીયો પણ લેગીસ નો હોય ઓઢણી નો હોય કી ઓઢ પહેરવી લેગીસ નો ઓઢણી કાલે ઈ અલગ જ એ અલગ નહીં હોય એ આવે જાય 45 હાલે આવી કુર્તી હે આ તો કાં થી પ્લેન કુર્તી થાય ને પહેરવા આ ભલે હિસાબ બરાબર ગણજે હાથ ઉત્યું ને જોડું હાથ જોડું ઉત્યું હાથ ને કાઠ એક તો હે ને આજ બીજું એમાં કઈક દાગ રેકો ધોવામાં કા પાછળ જો કા જો મહેનો દાગ છે જાતો ને આજ હે ને એક તો થાકોડો હે ને કઈ નહીં તો બપોરે તો ફૂલ નીંદર કરી તી ને તે કરી હું તો હુતો જ નથી બપોરે એ રેવા દે હું નથી હુતો બપોરે શેઠે ના આગળ ઉઠ્યો જરીક વાર પહેલા ડ્રેસ કેટલી જોડી થઈ ગણી નથી ગઈ ને ભૂલાઈ ગઈ વધારે થતા જાય ને એટલી કે ગણી ને હું ભૂલાઈ મને પાકા ખબર છે કે 45 જ થાય બધું થાય 50 તો થાય જ પોસાતા થાય પણ એમાં હે ને અર્ધામ કુર્તીયું હે ને ખાલી લેગ્યું ને એવું છે હો બધું આ તો ઈ જોડી જ કહેવાય એમાંથી ઉણી ઉલટ સુલટ હાલે બધી ઈ નો હાલે હો કઈ નો હાલે ધોરામ કારી લેંગી હાલે બ્લુ માં ધોરી હાલે હે લાલ માં પીરી હાલે તો ઈ કેમ પહેરાતું કુર્તી પડ્યું હોય પડ્યું ને આ બધી પહેરો હોય તો પછી કારામ પહેરા એકમાં આ તો બ્લેક તો બધાય હાલે ઈ કોઈ જરૂરી ન હોય હો ને લેગીસ અલગ હોય લે આની ઓઢણી કેવી અસલ નહીં હે જો હકેલવામાં જ મને લાગે 2 કલાક તો લગાડી એટલે જ થોડી ખાવાત મોડું જ જડીએ ખાવામાં કઈક હલામો કામ બપોરી મજા નતા આવી કામ ખાવું બપોરી ભીંડાનું શાક નો ભાઈ હું બહુ ઈંડાનું ઈંડાનું નહીં કી થોડી ભીંડાનું શાક નો ભાઈ ને ભાવતું કે કાં હોય એ હમણાં શાક ગરમી ના એ આ ઉનાળાના છે ને તું ગમે એ સતું એ રહી થાય કે કઠોર ના શાક ખાતા રાખે કે કઠોર ના તો ઠીક ગમણા હે ને કઠોર ના ભાવે હા. બાકી બીજા એ કોઈ ખીચડી શાકભાજી હે દાળ ભાત છે એવું બહુ ભાવે કે ફોરું શાકભાજી હે ને શાકભાજી ના શાક જ હમણાં ભાવે જ નહીં આપણે એનું કારણ હોય કે ગરમી એવડી હે ને એટલે નો ભાવે મેળી ટમેટા કેટલા ભાવતા ઈ પણ નથી ભાવતા મને આ બધું બહુ ગમે એક ખાલી બટેટાનું શાક હાલે રેગ્યુલર વધારે નો હા ગરમી હે તો ગરમીના બટેટા ભાવે તાર બટેટા ખાવાનો વિચાર હે ઈ કે દે ને થોડી ખબર તો પડે કા પડે તો જઈ જ ને બાકી રીંગણું તો દીઠું નથી ગમતું અટાણે ઓટાંડ મારતા રીંગણાનું કરું અસલ હવે જીવા હોય રે ઝીણા અટાણે ગરમીનું મરે જાવ મારતા રીંગણાનું કરું ભરલ ના હો ભરલ તુણી તો ભાવતા નથી હવે ત્યાં તુણી ભાવે બહુ કરો તી મને ભાવતા હું તો તારા હાટું કરા તુણી ભાવે ને આજ તો કાઉ ખાવું ખબર કામ હે કામ પનીર ટીકા પંજાબી ખાવું આહા નો રાખતો ખોટી આહા અમર હે એટલે આહા રાખતો નહીં તો પનીર ટીકા તું આજ તો પાવભાજી ખાઈ તો કીધું કે નથી ખાધી નહીં હો હે ના આ આશાપુરાની પાવભાજી ફેમસ છે આપણે તારે નાઈટ નવીન ખાવું હોની નાઈટ નવીન ખાવું કાયમ પાવભાજી લેતા આવીએ આજ તારે થાકોડામાં ઓય મન ઠાકોર ને તું રાંધે લે હો પોરો ચડે છે ના મારું નામ લેતો જ નહીં હું થાકોડો હે જ નહીં મને આ ટી શર્ટ ટી મારા હાથ મગાવ્યું તું ખબર હાથમ ઉપર તો પછી કંપનીનું હોય મને બહુ ગમે હો એમાં કોપી જાજી થયો આમાં ટી શર્ટોમાં હા શું કા અલગ અલગ કાઢવા માંડ્યા આ કંપનીના ટી શર્ટમાં આ પેન્ટ એનિવર્સરી નું લીધું હતું ઓલી એન્ગેજમેન્ટ છેટ કેટલામાં 2023 નું એનિવર્સરી તે દી અમારા મેરેજ થઈ ગયા હતા હા મેરેજ પછી પહેલી એનિવર્સરી હતી હગાઈની જો કેટલી જોડું છે હજે તો ઈ ગણ્યું ને એ લુગડા જ ન લાય કોઈ લે નાઈ તો મારે એટલી જોડ ને એટલી તારી જો મારે કા એટલે ખાનામાં જરા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 19 20 21 22 23 આવતા રેવા દે પાટલા જ ગણ્યા 28 હમ ખા 28 એ જૂના હે બધાય એ આડે ધડ ના હે હાલ તો 28 જોડું ખાલી આમાં જ છે આ નવીયું હે ને 28 હા પણ 28 મે બધી પહેરેલી હા તીજા બધા મી બધાય પહેર લીધા બધાય પહેરે જ લીધા હોય તો પાછો તો હે
એ લીધા હોય બધા પહેરે જ લે. હવે તું મારા હાટો કે લુગડા જ ન લેવતો પછી ઈ કે એટલા લુગડા પેલા લેવે પોચી જ મને ખબર ન હોય પછી ઈ કે તો દગો કહેવાય ને. મેં કાં દગો કર્યો? તો તું આગળ કામ બોલ્યો? હું તો ખાલી કા હા બોલી તો એટલા લુગડા હે તો લુગડા લેવા તો એમાં મેં કીધું અનિલ નથી કીધું ના કોઈ દી મેં નથી કીધું કે મારે લુગડા લેવા. હા મારે ખોટી બદનામી કરે. જો જીબ્રા વાળું ટી-શર્ટ કા એ રહ્યું એ તો કાલે પહેર્યું તો આ મેરામાં કેવું પહેર્યું તું કાલે? મેરામાં તો ઓલું પહેર્યું હતું. ઈ જીબ્રા અલગ લાગે. આ તો કુર્તી હે. ઓય જીબ્રા કુર્તી હે ઈ ને જીબ્રા કુર્તી હે. મને તો આમાં વિચાર આવે કામ કરું. ટી-શર્ટ નો થપ્પો અલગ કરાય તો ઈ જ કરા બધી વસ્તુ. એ આ ટી-શર્ટ કીને વર્તે જા કપલ ટી-શર્ટ આપણે પહેરતા હા જ પહેલી વાર લીધા એક જ કપલ ટી-શર્ટ લીધા પછી કા લીધા ને આપણે અહીં વિડીયોમાં એક વાર કપલ પહેર્યા ને છે તોય પહેરતો જ ને તમને આરો થાય. આપણે કપલ ટી-શર્ટ પહેર્યા હતા એકવાર યાદ હોય તો મેરામાં પોરબંદરના. આ મેરામાં નથી પહેર્યા આવેથી ઉલ્યાવેથી પહેર્યા. ઓલે વહીથી પહેર્યા હતા ને હવે જો કામ બામ કરી લીધું ને થોડુંક કામ કરી લીધું બામ ને કરી લીધું કામ બામ કેવો છે હા એ મારે હે ને ખાલી કામ કરવાનું હોય ખબર રાંધવાનું હોય એ કામ રાંધવાનું? કામ રાંધાય ખબર નહીં એટલા હું તો લુગડા કહા કે ફોરમ જ ખાઈ લેવા થાકડો હે એટલા લુગડા હે હકલ લે અસલની બટેટા વાળી વઘારેલી ખીચડી ખાઈ લેવાય ચાલ મજા આવે છે. હા તો ઈ ખાવી હોય તો ઈ કરી નાખીએ રોબી ખીચડી ને દહીં ને તે ઈ કરી નાખી ફોરું રોબી હા તે ઈ કરી નાખી ખીચડી ના લી હું જી ખાવું હોય પાવભાજી ખાવી હોય તો પાવભાજી લેતો આવે. ઈ ફોરી નો કહેવાય તો કે ફોરું ખાવું. તો એવું હે ને આજનો બ્લોગ હું પૂરો કરા. બ્લોગ કેવો લાગ્યો એ કીજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલની સબસ્ક્રાઇબ કરવાનું ભૂલથી પણ ભૂલતા નહીં. ખાસ કરીને સબસ્ક્રાઇબ જરૂર કરજો જરૂર અમાર જો કે વ્યૂ તા કેટલા બધા વ્યૂ તો આવે જેટલા આવે એટલા વ્યૂ આવે પણ સબસ્ક્રાઇબર એટલા ન 4,000 કારક થાય વ્યૂ 5,000 થાય એટલા વ્યૂ આવે તો એ પ્રમાણે સબસ્ક્રાઇબર ને એટલે કે એટલા જો તમે જોતા હોય તો એટલા સબસ્ક્રાઇબર હોવા જોઈએ ને એટલા સબસ્ક્રાઇબર હોવા જ જોઈએ ને એટલા માણસ જોતા હોય વિડિયો એમાં ક્લિક કરવામાં કઈ તમારું જાતું હા ના અમારે સબસ્ક્રાઇબર વધે અહીં તમે જોવો હતા ખરે અમારે વિડિયો અહીં કઈ આમ એવડા વ્યૂ આવે 4,000 5,000 તો જોતા હોય તો જ આવે ને તો હારું ઈ તો ફોર્સ ન કરવાનો હોય આ વસ્તુમાં સબસ્ક્રાઇબ કરજો ને વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો આગળ ફોરવર્ડ કરી દેવાનો બધાયમાં. હા હાલો તો હે આગળના બ્લોગમાં મળ્યા. હાલો જય સીતારામ માતાજી. અમારા બે ચેનલ છે બે માં સબસ્ક્રાઇબ કરજો. હા હાલો બધાને સીતારામ જય વજરાજ જય વજરાજ જય માતાજી આવજો બધાય બાય 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 બાય.